नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्च नमोकारो सब्बपापपणासनो मङ्गलाणं च सफीसिं पडमं हवै मङ्गलं पडमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 28/1/25 ધર્મકથા। આજની કથાનું નામ છે આનંદ શ્રાવકની કથા। વાંચણી નંબર 2 ધર્મકથા આનંદ શ્રાવકની કથા। આજની કથામાં આપણને ઘણું બધું જાણવા અને સમજવા માટે મળે છે। આનંદ શ્રાવક વિશે આપણે જાણીશું, સમજીશું અને એમાંથી બોધ લઈશું। આનંદ શ્રાવક પોતે એક સૃષ્ટિ હોય છે। શાસ્ત્રમાં બહુ સુખી સંપન્ન હોય એના માટે ગાથાપતિ શબ્દ વાપરવામાં આવ્યો છે। આનંદ ગાથાપતિ। આ આનંદ ગાથાપતિ ની કથા બહુ સાંભળવા જેવી છે, સમજવા જેવી છે। એક સૃષ્ટિ ભગવાન મહાવીર સ્વામીના સત્સંગમાં આવે છે। 12 વ્રત અંગીકાર કરે છે। છેલ્લે 11 પ્રતિમા અંગીકાર કરે છે। 1 માસનો સંથારો કરે છે અને એકાવતારી બને છે। કેવો સરસ ઉત્તરોત્તર વિકાસ કરે છે એ વાત આજની કથામાં આપણે જોઈશું। આનંદ શ્રાવકની કથા। આત્મા પોતે જો ધારે તો પરમાત્મા બની શકે છે। જરૂર છે માત્ર એને પુરુષાર્થ કરવાની। આજની કથામાં આપણે એ જોઈશું કે આનંદ શ્રાવક પણ આપણા જેવા ગૃહસ્થ હોય છે, ધંધો કરતા હોય છે, એમની પાસે પણ પરિવાર હોય છે। પરંતુ ભગવાન મહાવીર સ્વામીનો પરિચય થયો, જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો, આત્માની લગ્ની લાગી, ધર્મના માર્ગે આગળ વધ્યા અને એકાવતારી બન્યા। એકાવતારી એટલે ત્રીજા ભવે મોક્ષ। આનંદ શ્રાવકનો એક ભવ, દેવલોકનો બીજો ભવ અને ત્યાંથી હવે ત્રીજો ભવ મહાવિદેહનો કરશે અને પછી મોક્ષે જશે। આ કથાની અંદર આપણે શ્રાવક જીવન કેવું હોય એ પણ થોડુંક ડિટેલમાં સમજીશું। શ્રાવકની પણ એક પદવી છે, કુલ 9 પદવી છે। એ કઈ કઈ એ પણ આપણે સમજીશું।
અને એમાં શ્રાવકની પદવી 7મી છે. આ પદવી આપણે મેળવવી જોઈએ. સાચા શ્રાવક આપણે બનવું જોઈએ. એ આજની વાંચણીની અંદર આપણે સમજીશું. આપણે ખાલી નામના શ્રાવક નથી બનવું. આપણે ખાલી કહેવાતા શ્રાવક નથી બનવું, પણ આપણે ભાવથી શ્રાવક બનવું છે. આજે પણ એ પોસિબલ છે, શક્ય છે. જરૂર છે દ્રઢ સંકલ્પની, જરૂર છે થોડાક આ વિચારોને ગંભીર રીતે લેવાથી આપણે પણ આજે જ સાચા શ્રાવક બની શકીએ છીએ. ભલે બધી તક આપણી જતી રહી, પરંતુ શ્રાવક બનવાની, સમકીતી બનવાની તક હજી પણ પોસિબલ છે. અને એ તકને આપણે હવે જતી કરવાની નથી. આપણે પણ સાચા શ્રાવક અને શ્રાવિકા બનવાનું છે. એ તક છૂટી ન જાય, એ આપણે ગંભીરતાથી વિચારવાનું છે. આપણા આત્માનું આપણે જ ભલું કરી શકીશું. કોઈ બી વાતને સરસ બનાવવી હોય તો એ વાત ઉપર ગંભીર વિચારણા કરવી પડે. આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે. આપણે આપણું ભવિષ્ય સેફ કરવું છે. તો હવે આપણે શ્રાવક કે શ્રાવિકા બનવું પડશે. આનંદ શ્રાવકની જેમ. આનંદ શ્રાવક પણ ગૃહસ્થી હોય છે, અને એ સાચા શ્રાવક બનીને પછી એકાવતારી બને છે. ત્રીજા ભવે મોક્ષે જશે. આપણે જ સદગતિનું બુકિંગ કરાવી શકીએ, પણ એ માટે આપણે પુરુષાર્થ કરવો પડે. જે સદગતિનું બુકિંગ કરાવતા નથી, એ આત્માઓ પછી સ્વતંત્ર જીવન જીવીને દુર્ગતિમાં પહોંચી જાય છે. આજે મનુષ્યનું જીવન સ્વતંત્ર છે. આજે આપણે જોવા જઈએ તો મનુષ્યનું જીવન સ્વચ્છંદી છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જો જીવાય તો તમારી સદગતિ નિશ્ચિત. ભગવાનની આજ્ઞા પ્રમાણે જો આપણે શ્રાવક અને શ્રાવિકા પણ લઈએ, અને જો સાચું હોય તો તમને સદગતિ મળે ને મળે જ, અને પછી પરમ ગતિ મળે. આપણું ભવિષ્ય આપણે જ સુધારવાનું છે. આપણા જન્મ મરણનો અંત આપણે પોતે જ કરવાનો છે. 84 લાખ જીવાયુનીમાંથી આપણે જ સમય સૂચકતા વાપરી થોડો પુરુષાર્થ કરી, જ્ઞાનનો ઉપયોગ કરી, ધીરે રહીને આપણે આ જન્મ મરણની પરંપરામાંથી નીકળી જવાનું છે. આત્માને પરમાત્મા બનાવો, જીવને શિવ બનાવો. આત્માની અનંત શક્તિ છે. હવે ગતાનુગતિક જીવવું નથી. હવે મૂર્ખતાની અંદર આપણે ખપવું નથી. હવે મોત શોકની અંદર જીવનની પાયમાલી આપણે કરવી નથી. હવે આત્માનું સાધી લઈએ. એમાં જ આપણું ડાપણ છે. એની અંદર જ આપણને સુખ, શાંતિ અને મુક્તિ મળવાના છે. કર્મથી મુક્ત થાવ
અને દુઃખથી પણ મુક્ત થાઓ. એ પહેલા તમે પાપથી મુક્ત થાઓ. પહેલા પાપથી મુક્ત થાઓ, પછી કર્મથી મુક્ત થાઓ અને પછી દુઃખથી મુક્ત થાવો. મુક્તિ માટેનો પુરુષાર્થ કરો. મોક્ષે જવું નથી. 4 ગતિની અંદર ક્યાં સુધી ફરવું છે? આધિ વ્યાધિ અને ઉપાધિની અંદર ક્યાં સુધી અટવાવું છે? હવે આત્માનું સાધી લો. બધા સંયોગો સરસ મળ્યા છે, એની અંદર આત્માનું કાર્ય કરી લો. આવો સરસ આપણને ઉપદેશ આનંદ શ્રાવકના જીવનમાંથી મળે છે. આનંદ શ્રાવકની કથા. આનંદ શ્રાવક પોતે ગાથાપતિ હોય છે. વાણિજ્ય ગ્રામે નગર હોય છે. એ નગરની અંદર પોતે રહેતા હોય છે. વાણિજ્ય ગ્રામ નગર. ખૂબ સુખી સંપન્ન, ધનાઢ્ય આનંદ ગાથાપતિ. એમની પત્નીનું નામ હોય છે શિવાનંદા. પત્ની પણ ધર્મપરાયણ, વિનીત, સુશીલ અને સન્નારી હોય છે. બંનેનો ગૃહસ્થાશ્રમ સરસ ચાલતો હોય છે. કોઈ વાતની કમી નથી. પોતે શેઠ છે, શ્રીમંત છે, સાહુકાર છે. સંપત્તિ પણ એમની પાસે અઢળક છે. એમની પાસે 12 કરોડ સોના મોહરો હોય છે. ફરીથી, એમની પાસે 12 કરોડ સોના મોહરો હોય છે. 4 કરોડ ખજાનામાં હોય છે. 4 કરોડ સોના મોહરો વેપારમાં હોય છે અને 4 કરોડ સોના મોહરો પ્રોપર્ટીની અંદર હોય છે. ફરીથી, આનંદ શ્રાવક પાસે 12 કરોડ સોના મોહરો હોય છે. 4 કરોડ ખજાનામાં સોના મોહરો હોય છે. 4 કરોડ વ્યાપારમાં સોના મોહરો હોય છે અને 4 કરોડ પ્રોપર્ટીની અંદર જમીન, મકાન વગેરેમાં હોય છે. 40,000 પશુધન હોય છે. એમની પાસે કેટલા પશુધન? તો કે પશુધન 40,000 હોય છે. ગાયો, ભેંસો, બળદો, ઊંટ ગાડા, આ બધું થઈને એમની પાસે 40,000 પશુધન હોય છે. આ સમયના અબજોપતિ કહેવા હોય તો કહી શકાય એવા આનંદ શ્રાવક પોતે હોય છે. પોતાના પરિવાર સાથે જીવન જીવતા હોય છે. ધર્મ શું છે હજી ખબર નથી, પરંતુ જુઓ પુણ્યોદય થવાનો હોય છે. વાણિજ્ય ગ્રામ નગરની અંદર વિહાર કરતા કરતા ભગવાન મહાવીર સ્વામી પધારે છે. એ વાણિજ્ય ગ્રામ નગરના રાજા જીતશત્રુ રાજા ચતુરંગી સેના સાથે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાય છે. આનંદ શ્રાવક પોતે પણ આનંદ ગાથાપતિ પોતે પણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. 24મા તીર્થંકર.
34 અતિશય વિહાર કરતા કરતા વાણિજ્ય ગ્રામ નગરની અંદર પધાર્યા હોય છે. આ અષ્ટ મહાપ્રતિહાર્ય ભગવાનનો પ્રભાવ, દેવોનું આવાગમન, કુદરતનું અનુપ બનવું, વાણિજ્ય ગ્રામ નગર આખું ધર્મ ઉદ્યોતથી અંજાઈ ગયું. જીતશત્રુ રાજા પણ દર્શન કરવા જાય છે અને આનંદ ગાથાપતિ પણ દર્શન કરવા જાય છે. જીતશત્રુ રાજા 5 અભિગમ સાચવે છે. આપણે ભગવાન પાસે જઈએ કે સાધુ સાધ્વીજી પાસે દર્શન કરવા માટે જઈએ ત્યારે આપણે 5 અભિગમ સાચવવાના હોય છે. કયા 5 અભિગમ? સચેતનો ત્યાગ, અચેતનો વિવેક, મુખ વસ્ત્રિકા, અંજલીકરણ અને મનની એકાગ્રતા. ફરીથી આપણે ઉપાશ્રયે જઈએ, સંત સતીજીના દર્શન કરવા જઈએ ત્યારે આપણે 5 અભિગમ સાચવવા જોઈએ. ફરીથી સચેતનો ત્યાગ, અચેતનો વિવેક, સચેતનો ત્યાગ, અચેતનો વિવેક, મુખ વસ્ત્રિકા, અંજલીકરણ અને મનની એકાગ્રતા. અહીંયા જીતશત્રુ રાજા પણ 5 અભિગમ સાચવે છે. સચેતનો ત્યાગ એટલે શું? આપણે ઉપાશ્રયે જઈએ ત્યારે આપણી પાસે જે સચેત વસ્તુ હોય એને આપણે સાઈડમાં મૂકી દેવી જોઈએ. સચેત વસ્તુને ઉપાશ્રયમાં ન લઈ જવાય. જેમ કે આપણી પાસે કાચું પાણી હોય, આપણી પાસે વનસ્પતિ હોય, તો એવી સચેત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. અચેતનો વિવેક, ચંપલ, છત્રી, આ બધી અચેત વસ્તુઓ છે, એને આપણે સાઈડમાં મૂકી દેવી જોઈએ. સચેતના ત્યાગમાં ફૂલની માળા પહેરીને પણ ઉપાશ્રયે જઈ શકાય નહીં. મુખની અંદર પાન રાખીને પણ ઉપાશ્રયે જવાય નહીં. સંત સતીજી પાસે જવાય નહીં. સચેતનો ત્યાગ અને અચેતનો વિવેક. ત્રીજું છે મુખ વસ્ત્રિકા. મુખ ઉપર ઉત્તરાસન એટલે કે મુખ વસ્ત્રિકા બાંધવી જોઈએ. ચોથો અભિગમ છે અંજલીકરણ. જ્યાંથી દૂરથી પણ આપણને સંત સતીજી દેખાય, બંને હાથ ભેગા કરી દેવા, એને કહેવાય છે અંજલીકરણ. આ છે ચોથો અભિગમ. અને 5મો અભિગમ છે મનની એકાગ્રતા. સંત સતીજી આપણને જે વાત કરે, સદગુરુ આપણને જે વાત કરે એને આપણે મનની એકાગ્રતાથી સાંભળવાની. આ છે 5મો અભિગમ. શ્રાવક પોતે દર્શન કરવા જાય કે ગૃહસ્થ પોતે દર્શન કરવા જાય ત્યારે એને આ 5 અભિગમ સાચવવાના હોય છે. આનંદ ગાથાપતિ પણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળે છે. ભગવાન મહાવીર સ્વામી 9 તત્વો ઉપર પ્રવચન આપે છે. ભગવાન મહાવીર સ્વામી 2 ધર્મો ઉપર પ્રવચન આપે છે. 9 તત્વ અને 2 ધર્મ.
નવ તત્વ નો વિસ્તાર કરવામાં આવે તો આખા શાસ્ત્રોના શાસ્ત્રો બની જાય છે. જીવ, અજીવ, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, નવ તત્વો. હજી આગળ ભગવાન મહાવીર સ્વામી બે ધર્મ બતાવે છે, અણગાર ધર્મ અને આગાર ધર્મ. અણગાર ધર્મ એટલે દીક્ષા અને આગાર ધર્મ એટલે 12 વ્રત અંગીકાર કરવા, ગૃહસ્થ જીવન, સર્વવીરતી અને દેશવીરતી. અણગાર ધર્મ કાં તો આગાર ધર્મ. યા તમે અણગાર ધર્મ સ્વીકારો અથવા તો તમે આગાર ધર્મ સ્વીકારો. જો આત્માનું કલ્યાણ કરવું છે તો બે ધર્મમાંથી તમારે એક ધર્મ તો સ્વીકારવો પડશે. જો ભવિષ્યને સરસ બનાવવું છે, સદગતિ જોઈએ છીએ, તો તમારે બે ધર્મમાંથી એક ધર્મ ને તમારે સ્વીકારવો પડે, અણગાર ધર્મ અથવા તો આગાર ધર્મ. આનંદ ગાથાપતિ આ બધું સાંભળે છે. આનંદ ગાથાપતિને મનમાં હવે ભાવ જાગ્યા કે મારા જીવનમાં હવે ધર્મ નથી, તો હું ધર્મને અંગીકાર કરું. એ પોતે ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને કહે છે, એ ભગવાન આપે જે વાત કહી એ મને ગમી છે, એ મને રુચિ છે. હું સાધુ બનવા માટે તો અસમર્થ છું. અણગાર ધર્મ તો સ્વીકારી શકું એમ નથી, તો આપ મને આગાર ધર્મ આપો. હું આગાર ધર્મનો સ્વીકાર કરું, એનાથી ભાવિત બનું અને મારા આત્માનું કલ્યાણ કરું. ભગવાન મહાવીર સ્વામી કહે છે, જહા સુહમ દેવાનું પ્રિયા. હે દેવાનું પ્રિય, આપને શું ખૂબ જે એમ કરો, પરંતુ સારા કાર્યની અંદર તમે વિલંબ ન કરો. અને એ આનંદ ગાથાપતિ ભગવાન મહાવીરના શ્રીમુખે 12 વ્રતને અંગીકાર કરે છે અને શ્રાવક બને છે. 12 વ્રત કયા કયા છે? એમાંથી અમુક વ્રત આપણે જાવજીવના લેવા જોઈએ. એ બધું પણ આપણે થોડુંક ડિટેલમાં પાછળથી સમજીશું. સૌ પહેલા તો આપણે આનંદ શ્રાવકનું થોડુંક જીવન જોઈએ. આનંદ શ્રાવકને હર્ષોલ્લાસ થયો. એમને એમ થઈ ગયું કે મારા જીવનમાં બધું હતું, એ ખાલી ધર્મ ખૂટતો હતો. સંકિત સાથે એમણે 12 વ્રતને અંગીકાર કર્યા. શ્રાવકના 12 વ્રત સાથે સંકિત હોવું પણ જરૂરી છે. શ્રાવકપણું એ સાધુપણું કરતા ઘણું સરળ છે. સાધુપણું કદાચ કઠિન છે, પરંતુ શ્રાવકપણું એ સરળ છે. શ્રાવકી ગૃહસ્થાશ્રમમાં રહીને સંપૂર્ણ ત્યાગ કરવાનો નથી, પરંતુ દેશથી અમુક મોટી મોટી પ્રતિજ્ઞાઓ લઈને મોટા પચખાણ કરવાના હોય છે. સાધુ ધર્મ અઘરો છે. એ કદાચ લોખંડના ચણા ચાવવા જેવો છે.
પરંતુ શ્રાવક ધર્મ એ તો સહેલો છે, એ આપણે કરી શકીએ એમ છીએ. શ્રાવક ધર્મ મિસ ન થવો જોઈએ. એ જેટલો પડાય એટલું વધારે સારું છે. જુઓ, આપણને ભગવાને બંને માર્ગ બતાવ્યા છે, સાધુ માર્ગ અને શ્રાવક માર્ગ. એમાં સાધુ માર્ગ કઠિન છે, પરંતુ શ્રાવક પણ એ હજી સહેલું છે. આપણે એ ચૂકી ન જોઈએ. 12 વ્રતની અંદર શું શું કરવાનું હોય, શું શું છોડવાનું હોય, એ બધી વસ્તુમાં રસ લઈને આપણે 12 વ્રતને ભાવપૂર્વક અંગીકાર કરવા જોઈએ. આનંદ શ્રાવકે એવું જ કર્યું. 12 વ્રતને ખૂબ ભાવોલ્લાસ સાથે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી અંગીકાર કર્યા. અને ત્યાર પછી એ પોતે ઘરે જાય છે. ઘરે જઈને પોતાની પત્ની શિવાનંદાને પણ કહે છે કે હે શિવાનંદા, મેં તો ભગવાન મહાવીર સ્વામી પાસે 12 વ્રત અંગીકાર કર્યા છે. તું પણ 12 વ્રત અંગીકાર કર. જો તને ભાવ હોય તો તું વિલંબ ન કર. એમના પત્ની શિવાનંદા પણ ભગવાન મહાવીર સ્વામી પાસે જાય છે અને 12 વ્રતને અંગીકાર કરે છે. આઠમ, ચૌદસ અને પાખીના પૌષધ કરે, રોજ સામાયિક કરે, સંત સતીજીને સુપાત્ર દાન વહોરાવી, શાસ્ત્રનું વાંચન કરે. બંને પતિ પત્ની જૈણા પાડે. આમ કરતા કરતા બંને પતિ પત્ની શ્રાવક જીવનની અંદર આગળ વધે છે. શ્રાવક જીવન પાડતા પાડતા 14 વર્ષ વીતી ગયા. કુલ શ્રાવકપણું એ કેટલું પાડે છે તો કે શ્રાવકપણું 20 જ વર્ષ પાડે છે. આનંદ શ્રાવક જો 20 જ વર્ષ શ્રાવકપણું પાડ્યું અને એની અંદર એ પોતે એકાવતારી બની ગયા. એ વાત આપણે સમજવાની છે કે ભાવ આવે પછી ક્રિયા આવે, પછી રિઝલ્ટ આયા વગર રહેતું નથી. આપણે ભાવ પણ લાવવાના છે, એ પ્રમાણે ક્રિયા પણ લાવવાની છે, તો ચોક્કસ આપણને સારું રિઝલ્ટ મળે જ. આપણા ભાવ અત્યારે ક્યાં છે, થોડુંક આપણે એ ચેક કરવાનું કે આપણા ભાવ અત્યારે દુનિયાની અંદર છે. આપણા ભાવ અત્યારે ખાનપાનમાં છે. આપણા ભાવ પરિવારમાં, દેશ અને દુનિયાના વિચારોમાં છે. આપણું મન બધે ફર્યા કરે છે. કઈ ક્રિયાઓ આપણે કરીએ છીએ? સાવધ્ય ક્રિયાઓ કરીએ છીએ કે ધર્મની ક્રિયાઓ કરીએ છીએ? ખાનપાનની ક્રિયાઓ કરીએ છીએ, આળસ પ્રમાદની ક્રિયાઓ કરીએ છીએ. ધાર્મિક ક્રિયાઓ મિસ થઈ જાય છે. બસ 2 વસ્તુ આપણે લાવીએ, શ્રાવકપણાના ભાવ અને શ્રાવકપણાની ક્રિયા. 2 ટાઈમ, ઉભય ટાઈમ પ્રતિક્રમણ. 3 મનોરથનું ચિંતન. શ્રાવક પોતે 3 મનોરથનું ચિંતન કરે. 18 પાપનો શ્રાવકને ત્યાગ હોય. 3 મનોરથનું ચિંતન. ક્યારે આરંભ પરિગ્રહ ઓછો કરવું? મનોરથ 1, ક્યારે આરંભ પરિગ્રહ ઓછો કરવું? મનોરથ 2,
ત્યારે 18 પાપસ્થાનક છોડીને નિગ્રંથ સાધુ બનવું અને મનોરથ 3 ત્યારે હું સંથારા સહિત પંડિત મરણે મરું. શ્રાવકના આવા 3 મનોરથ હોવા જોઈએ. એની ઈચ્છા, એની તમન્ના, એના અરમાન, એનો ભાવોલ્લાસ આત્મકલ્યાણ કરવા માટે થનગનતો હોય. ક્યારે આરામ પરિગ્રહ ઓછો કરું, ક્યારે 18 પાપસ્થાનક છોડીને નિગ્રંથ સાધુ બનવું, અને ક્યારે અંતિમ સમય આવે નવકાર મંત્ર ગણતા ગણતા 4 આહારને છોડીને બધા જીવોને ખમાવીને હું બાલ મરણે નહીં પરંતુ પંડિત મરણે મરું. આવી રીતે એનું લક્ષ્ય બહુ સ્પષ્ટ હોય. આ 3 મનોરથની અંદર આપણને આપણું લક્ષ્ય સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમે આ જ લક્ષ્ય રાખો. તમને સદગતિ 100% મળશે. દુર્ગતિ છૂટી જશે અને મુક્તિના તમને શાશ્વત સુખ પણ મળી જશે. સાચો શ્રાવક કે સાચો સાધુ અવશ્ય આજે નહીં તો કાલે મુક્તિમાં જાય ને જાય જ. આનંદ શ્રાવક અને એમની પત્ની બંને ઉભયકાળ પ્રતિક્રમણ કરે, સંસતીજીને વહોરાવે, રોજ 14 નિયમ પાળે, અનુકંપા દાન કરે, સાધર્મિક ભક્તિ કરે, નવકાર મહામંત્ર ગણે. 14 વર્ષ વીતી ગયા પછી આનંદ શ્રાવકને એમ વિચાર આવે છે કે હવે મારે 11 પડીમાં અંગીકાર કરવી છે. હજી થોડોક હું સામાજિક જવાબદારીઓથી હવે મારે મુક્ત થઈ જવું છે. પારિવારિક જવાબદારીથી હવે થોડુંક મારે અળગા થવું છે. હવે મારે આત્માનું ધ્યાન થોડુંક વધારવું છે. એ પોતે પોતાના સ્નેહીજનોને, સગાવાલાને બોલાવે છે. એક દિવસ પોતાના તમામ સગાવાલાઓને બોલાવે છે, પ્રીતિ ભોજન રાખે છે, બધા સાથે જમે છે અને પોતાના જે મોટો પુત્ર હોય છે એને પોતાનું ઘર પરિવાર બધું ચલાવવા માટે સોંપી દે છે. કુટુંબનો ભાર એ પોતાના જ્યેષ્ઠ પુત્રને આનંદ શ્રાવક સોંપી દે છે કે હવેથી આ કુટુંબની જવાબદારી એ જ્યેષ્ઠ પુત્ર તારી છે, સામાજિક જવાબદારી પણ તારી છે. તું આ બધું સરસ રીતે ચલાવજે. એમાં મને કંઈ હવે પૂછવાની પણ જરૂર નથી. મારે મારા આત્માનું હવે ધ્યાન કરવું છે. આવી રીતે એ પોતે બધી જવાબદારીમાંથી પણ મુક્ત થાય છે. કોલ્લાગ સન્નિવેશમાં જ્યાં પોતાની ઔષધશાળા છે ત્યાં એ પોતે રહે છે. ધ્યાન, સાધના અને મૌન 11 પડીમાઓને અંગીકાર કરે છે. શ્રાવકની જે 11 પડીમાઓ છે એને અંગીકાર કરે છે. એક પ્રતિમા પછી બીજી પ્રતિમા, ત્રીજી પ્રતિમા, એવી રીતે સાધુ સંતોની 12 અને શ્રાવકની 11 પડીમાં આવે છે એને પોતે અંગીકાર કરે છે. ઘરથી હવે નિર્લેપ થઈ ગયા છે. ઘરની બાબતમાં કે પરિવારની બાબતમાં એ હવે એની અંદર ઇન્વોલ્વ થતા નથી. એમ કરતા કરતા 11 પ્રતિમા પૂરી થાય છે. શરીર હવે કૃશ બન્યું છે.
શરીર હવે ઘસાઈ ગયું છે. આનંદ શ્રાવક પોતે વિચારે છે કે હવે મને શરીર સાથ આપે એમ નથી. હજી જ્યાં સુધી મને થોડી સ્મૃતિ છે અને થોડી હજી શક્તિ છે તો હું સંથારો કરી લઉં. જુઓ ચડતા પરિણામો. દેહાશક્તિ પણ છૂટી ગઈ, ધન આસક્તિ તો છૂટી ગઈ, પણ સાથે સાથે દેહાશક્તિ પણ છૂટી ગઈ. હવે તો ખાલી આત્માનું ધ્યાન, આત્માનું રક્ષણ, આત્માને બચાવો, પાપથી બચો, કર્મથી બચો, કુટેવોથી બચો. શક્ય એટલા શુભ ભાવમાં અને શુદ્ધ ભાવમાં રહીને કર્મથી તમે મુક્ત થાવો. એ પોતે સરસ પાડે છે. દેહાશક્તિ હવે આનંદ શ્રાવકને રહી નથી. શરીર હવે ઘસાયેલું જાણીને એમણે સંથારાના વિચાર કર્યા કે આવતીકાલે સવારે સ્વયમેવ હું ચારે આહારનો ત્યાગ કરું. ઔષધ શાળાની અંદર આનંદ શ્રાવક પોતે બીજા દિવસે સવાર થતા આલોવી પડિકમ્મી નિંદી અને નિસલ્ય થઈને ચારે આહારનો ત્યાગ કરે છે. 18 પાપસ્થાનકનો ત્યાગ કરે છે, 4 આહારનો ત્યાગ કરે છે અને યાવત જીવનનો એ પોતે સંથારો લે છે. આવા વિશુદ્ધ પરિણામોમાં આગળ વધતા વધતા આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન થાય છે. 5 જ્ઞાનમાં ત્રીજા નંબરનું જ્ઞાન છે અવધિ જ્ઞાન. જુઓ, શુભ ભાવમાં આપણે આગળ વધીએ એટલે કંઈક ને કંઈક આપણને પ્રાપ્ત થતું જાય. આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉપર પહેલા દેવલોક સુધી એ પોતે જોઈ શકે છે, નીચે પહેલી નરક સુધી એ જોઈ શકે છે અને આમ તીર્છા લોકમાં લવણ સમુદ્રની અંદર 500 યોજન સુધી એ પોતે જોઈ શકે છે ને જાણી શકે છે. આવું ત્રીજા નંબરનું જ્ઞાન એક શ્રાવકને થાય છે. આત્માની અંદર તો ઘણું બધું પડેલું છે, શક્તિઓ, લબ્ધિઓ. એને આપણે તપ અને સંયમથી બહાર કાઢવાની છે. પોતાને અવધિ જ્ઞાન થયું છે છતાં પણ પોતે આત્મરમણતામાં છે, નવકારમય છે. યુગાનું યોગ એવું બને છે કે ફરી પાછા ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતા કરતા આજે 20 વર્ષ બાદ વાણિજ્યગ્રામ નગરમાં પધારે છે. ભગવાન મહાવીર સ્વામી તો કેવલ જ્ઞાની છે. એમને તો પોતાના કેવળ જ્ઞાનમાં ખબર છે કે આનંદ શ્રાવકના પરિણામ શું છે અને આનંદ શ્રાવક પોતે અત્યારે હાલ શું કરી રહ્યા છે. ગૌતમ સ્વામીને મોકલે છે કે તમે આનંદ શ્રાવકને દર્શન આપવા જાઓ. એમણે યાવત જીવનનો સંથારો લીધો છે. ભગવાનના કહેવાથી 4 જ્ઞાન અને 14 પૂર્વના ધણી એવા ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને દર્શન આપવા માટે ઔષધ શાળામાં પધારે છે. આનંદ શ્રાવકને હરખનો પાર રહેતો નથી. આનંદ શ્રાવક ગૌતમ ગણધરને જોઈને ભાવ વિભોર બની જાય છે. અહો પ્રભુ, આપે મને નિહાલ કર્યો. આપ સ્વયંમેવ સાક્ષાત મારી સમક્ષ મને દર્શન આપવા આવ્યા
ગુરુ ઘર આંગણીએ આવે એનાથી રૂડું બીજું શું હોઈ શકે? આપના દર્શન કરીને આજે હું ધન્ય બની ગયો. આનંદ શ્રાવકનું શરીર હવે ઘણું ક્રૂસ થઈ ગયું છે. ઊભા પણ થઈ શકે એમ નથી. ગૌતમ સ્વામીને થોડુંક પાસે આવવા કહે છે કે પ્રભુ આપ થોડાક પાસે આવો, મારે ચરણની રજ લેવી છે. ગૌતમ સ્વામી થોડાક પાસે આવે છે. આનંદ શ્રાવક પોતે ગૌતમ સ્વામીના ચરણની રજ લે છે અને ધન્યતા અનુભવે છે. આનંદ શ્રાવક સાથે ગૌતમ સ્વામીનો થોડોક વાર્તાલાપ થાય છે. શ્રાવકને સુખ શાતાની પૃચ્છા કરે છે ગૌતમ સ્વામી. શ્રાવક આનંદ શ્રાવક પણ આજે ગુરુ મળ્યાના આનંદથી ભાવ વિભોર છે. થોડોક વાર્તાલાપ થયો, એમાં એક નાનો પ્રસંગ બની ગયો. એ પ્રસંગ આપણે થોડોક જોઈ લઈએ. આનંદ શ્રાવક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે પ્રભુ, શું શ્રાવકને અવધિ જ્ઞાન થઈ શકે? ગૌતમ સ્વામી એનો જવાબ આપે છે કે હા, શ્રાવકને પણ અવધિ જ્ઞાન થઈ શકે. બીજો પ્રશ્ન પૂછે છે આનંદ શ્રાવક કે હે પ્રભુ, મને પણ એવું અવધિ જ્ઞાન થયું છે અને હું ઉપર પહેલા સુધર્મ દેવલોક સુધી જોઈ શકું છું, નીચે પ્રથમ નરક સુધી જોઈ શકું છું અને તીર્છા લોકમાં છેક લવણ સમુદ્રથી આગળ 500 યોજન સુધી હું જોઈ શકું છું. હે પ્રભુ, શું આટલું અવધિ જ્ઞાન શ્રાવકને થઈ શકે? ગૌતમ સ્વામી કહે છે શ્રાવકને અવધિ જ્ઞાન તો થઈ શકે, પરંતુ આટલું બધું વિશાળ કદાચ નથી થતું. ગૌતમ સ્વામી કહે છે મારું માનવું એવું છે કે શ્રાવકને આટલું મોટું અવધિ જ્ઞાન કદાચ નથી થતું. આનંદ શ્રાવક, આપ કદાચ મિથ્યા બોલતા લાગો છો, આપ કદાચ અસત્ય બોલતા લાગો છો. આવા અસત્ય કથનની પાછળ તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનંદ શ્રાવક પોતે કહે છે કે હે પ્રભુ, મારું કથન સત્ય છે, પછી હું શા માટે પ્રાયશ્ચિત કરું? પ્રાયશ્ચિત તો અસત્યનું હોય એમ, સત્યનું ના હોય એમ. મને આટલું અવધિ જ્ઞાન થયું છે એ વાત સાચી છે. પ્રાયશ્ચિત તો કદાચ પ્રભુ આપે કરવું પડશે. આપ કહો છો કે આટલું શ્રાવકને ન થાય, તો કદાચ આપનું કથન અસત્ય હશે, માટે કદાચ આપે પ્રાયશ્ચિત કરવું પડે. જે હોય તે. ગૌતમ સ્વામી પોતે વાતને ટૂંકાવે છે. આનો ખુલાસો હું ભગવાન મહાવીર સ્વામી પાસે જઈને કરીશ. ધર્મ લાભ આપીને ગૌતમ સ્વામી માંગલિક સંભળાવીને આનંદ શ્રાવકથી છૂટા પડે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે હે પ્રભુ, શું શ્રાવકને અવધિ જ્ઞાન થઈ શકે? ભગવાન કહે છે હા, થઈ શકે. આનંદ શ્રાવકને જે થયું છે આટલું મોટું અવધિ જ્ઞાન, શું એટલું અવધિ જ્ઞાન થઈ શકે? તો કે હા, આનંદ શ્રાવકને જે અવધિ જ્ઞાન થયું છે એટલું મોટું શ્રાવકને અવધિ જ્ઞાન થઈ શકે. એમનું કથન સત્ય છે. આનંદ શ્રાવક જે બોલ્યા છે એ સાચું છે. ભગવાન મહાવીર સ્વામી કહે છે આપે જે એમને જવાબ આપ્યો
કે શ્રાવકને આટલું અવધિ જ્ઞાન ન થઈ શકે, માટે આપનું કથન અસત્ય છે. આપે પ્રાયશ્ચિત પણ લેવું જોઈએ અને આનંદ શ્રાવકને ખમાવવા પણ જોઈએ. તરત જ ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકને ખમાવવા માટે મોકલે છે. ગૌતમ સ્વામીમાં પણ લઘુતા કેવી, સરળતા કેવી! એ પોતે 4 જ્ઞાનવાળા છે, 14 પૂર્વધારી છે, છતાં પણ એક શ્રાવકને ખમાવવા માટે આવે છે. આવીને આનંદ શ્રાવકને ખમાવે છે અને કહે છે કે આપે જે કથન કર્યું હતું એ સત્ય હતું, મારું કથન અસત્ય છે. ફરી પાછા આનંદ શ્રાવકને મળીને પરસ્પર મીઠો સંવાદ અને વાર્તાલાપ કરીને છૂટા પડે છે. આ બાજુ આનંદ શ્રાવક પોતે આત્મ ધ્યાનમાં લીન છે, સંથારો કર્યો છે. 1 મહિનો સંથારો ચાલ્યો. અંતિમ સમય આવ્યો. અંતિમ સમયની અંદર પણ સજાગતા રાખીને, શુક્લ લેસ્યાથી શુભ ભાવમાં રહીને એ પોતે કાળધર્મ પામે છે. આનંદ શ્રાવક પોતે કાળના અવસરે મૃત્યુ પામે છે અને મૃત્યુ પામીને પહેલું સુધર્મ દેવલોક છે એની અંદર દેવ રૂપે ઉત્પન્ન થાય છે. 20 જ વર્ષનું શ્રાવકપણું આપણે એ જોવાનું છે. 20 જ વર્ષના શ્રાવકપણાની અંદર એ પોતે પહેલા દેવલોકમાં દેવ બને છે. ત્યાંથી નીકળીને એ પોતે મહાવિદેહની અંદર એક ભવ કરશે, શ્રમણપણું અંગીકાર કરશે, સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. આનંદ શ્રાવક એકાવતારી બની ગયા. 3 જ ભવની અંદર મોક્ષ, વિકાસની પરાકાષ્ઠા. જુઓ, આત્માએ કેવું પોતાનું કામ કરી લીધું. માત્ર શ્રાવકપણું પાડ્યું અને એ પણ 20 જ વર્ષ. શ્રાવકપણું સરળ છે. આપણે પણ સાચા શ્રાવક બનીએ એ આ કથામાંથી આપણે શીખવાનું છે. જો શક્તિ હોય તો સાધુ ધર્મ અંગીકાર કરવો જોઈએ. 9 કોટીએ મહાવ્રતોનું પાલન કરવું જોઈએ. કદાચ 9 વ્રત આપણે, કદાચ 5 મહાવ્રત આપણે ન પાડી શકીએ તો આપણે 12 વ્રતને અંગીકાર કરવા જોઈએ. 9 પદવી બતાવી. એ 9 પદવીમાં શ્રાવકની પદવી 7મી છે. એ 9 પદવી કઈ કઈ? તો પ્રથમ પદવી છે તીર્થંકરની, બીજી પદવી છે ચક્રવર્તીની, ત્રીજી પદવી બળદેવની, ચોથી પદવી વાસુદેવની, 5મી પદવી કેવડીની, 6ઠ્ઠી પદવી સાધુની, 7મી પદવી શ્રાવકની, 8મી પદવી સમકીતીની અને 9મી પદવી છે માંડલિક રાજાની. અને 9મી પદવી છે માંડલિક રાજાની. 7મી પદવી છે શ્રાવકની. જે શ્રાવક બને છે એની ગતિ નરકમાં નથી થતી, તિર્યંચમાં નથી થતી, મનુષ્યમાં નથી થતી, દેવમાં જ થાય છે. અને એ દેવમાં પણ એ વૈમાનિક દેવ જ બને છે. ભવનપતિ દેવ નથી બનતા, બાણવ્યંતર દેવ નથી બનતા, જ્યોતિષી દેવ નથી બનતા, પરંતુ એ પોતે 1 થી 12 દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. આ છે 12 વ્રતની તાકાત.
આનંદ શ્રાવક પણ પ્રથમ દેવલોકમાં જ ઉત્પન્ન થયા. શ્રાવક ક્યાં સુધી જઈ શકે? તો કે 12 દેવલોક સુધી પોતે જઈ શકે. વ્રતની તાકાત છે, વ્રત ઉતારે ભવ પાર. આપણે પણ 12 વ્રત અંગીકાર કરવા જોઈએ. એમાંથી અમુક વ્રત આપણે જાવ જીવના લેવા જોઈએ. અમુક વસ્તુઓનો જાવ જીવ માટે ત્યાગ કરવો જોઈએ. જેમ 7 વ્યસન છે, તો 7 વ્યસનનો આપણે જાવ જીવ માટે ત્યાગ કરવો જોઈએ. મોટી હિંસાનો જાવ જીવ માટે ત્યાગ, મોટા જૂઠનો ત્યાગ, મોટી ચોરીનો ત્યાગ, સ્વદાર સંતોષીય વ્રત, પરિગ્રહની લિમિટ, દિશાઓની મર્યાદા, દ્રવ્યની મર્યાદા, વાપરવાની વસ્તુની મર્યાદા, અનર્થ દંડનો ત્યાગ, બિનજરૂરી પાપ ન કરવા, રોજ સામાયિક કરવું. 10મું વ્રત એટલે દયા વ્રત. એની અંદર 14 નિયમ ધારવા. 11મું પૌષદ વ્રત એટલે કે 8મ પાખીનો પૌષદ કરવો. અને 12મું વ્રત છે સંત સતીજીને ભાવપૂર્વક વહોરાવાનું. બસ આટલું જ લેસન છે. આટલું ભાવથી કરો, આત્માનું કલ્યાણ થઈ જશે. ભગવાન 100% કહે છે કે જો 12 વ્રત તમે ભાવથી આદરશો તો ચોક્કસ તમારા આત્માનું કલ્યાણ થશે. થશે થશે ને થશે જ. જે લોકો 12 વ્રત આદરતા નથી એ પોતે લાભને મિસ કરે છે. જેમ આપણા ત્યાં કોઈક પોતે વીમો ઉતરાવે છે, કોઈ મેડિક્લેમ ઉતરાવે છે, તો એ જેને મેડિક્લેમ કે વીમો ઉતરાવ્યો હોય એને જ એનો લાભ મળે છે. કોઈએ જો વીમો ન ઉતરાવ્યો હોય તો એને એનો બેનિફિટ મળતો નથી. બસ એવું જ છે, જેણે 12 વ્રત લીધા હોય એને જ સદગતિ રૂપી બેનિફિટ મળે છે. આનંદ શ્રાવકે ભગવાન મહાવીર સ્વામી પાસે 12 વ્રત લીધા હોય છે. આવા 12 વ્રત આપણે પણ લઈએ. 2 ટાઈમ પ્રતિક્રમણ કરીએ, રોજ સામાયિક કરીએ, સંત સતીજીના સાચા અમ્મા પિયા બનીએ. વહોરાવાના ટાઈમે આપણે સંત સતીજીને પધારવાની ભાવના ભાવીએ. એ આજે કરવાની જરૂર છે. જો સંત સતીજીથી આપણે દૂર રહીશું, જીનવાણીથી આપણે દૂર રહીશું, તો આપણામાં ભાવોની વૃદ્ધિ થશે નહીં. આજે શું થયું છે તો કે આજે આપણે શ્રાવકપણું આપણું છૂટતું જાય છે. આપણે ખાલી કહેવાતા શ્રાવક છીએ, થાય તો કરીએ છીએ, અને નથી થતું તો ઘણા ટાઈમ સુધી છૂટી જાય છે. આમને આમ સમય નીકળી જાય છે. જુઓ, આનંદ શ્રાવકનું શ્રાવકપણું ખાલી 20 જ વર્ષનું, પરંતુ એમાં એવો એકાવતારી બની ગયા. આપણે સંત સતીજીને સાચવીએ, એમની સેવા કરીએ, એ સર્વવીરતી છે. એમની પાસે રહેવાથી આપણું શ્રાવકપણું નવ પલ્લવિત બને છે. આપણા ભાવોમાં વૃદ્ધિ થતી રહે છે, આપણી ક્રિયામાં શુદ્ધિ થતી રહે છે, અને આત્મકલ્યાણની આપણે નજીક જઈએ છીએ. આપણે પણ રોજ 3 મનોરથનું ચિંતન કરીએ. જેમ આનંદ શ્રાવકે ભગવાન મહાવીર સ્વામી પાસે 12 વ્રત અંગીકાર કર્યા, એવી રીતે આપણે પણ સદગુરુ પાસે 12 વ્રત અંગીકાર કરીએ. બાય હાર્ટ 12 વ્રતને આપણે ફોલો કરીએ. હવે ખાલી નામના શ્રાવક બનવું નથી, હવે ખાલી કહેવાતા શ્રાવક બનવું નથી, હવે ધર્મ મિનિમમ નહીં પરંતુ મેક્સિમમ થાય એવું બધું કરવું છે. આનંદ શ્રાવકનું આપણને દ્રષ્ટાંત એ જ કહી જાય છે કે જો સરસ રીતે 12 વ્રતને પાળવામાં આવે
દેહાશક્તિ, ધનાશક્તિ એ બધાથી જો આપણે પર થઈએ, આત્મા પ્રત્યેનું લક્ષ્ય આપણું વધારે બને, સત્સંગ, સદગુરુ અને ધર્મની પાસે આપણે જેટલા વધારે રહીએ એટલું આપણે આત્મકલ્યાણ કરી શકીએ છીએ. પ્રશ્નોત્તરી. પાંચ અભિગમ કયા કયા? પાંચ અભિગમ કયા કયા? આપણે સાધુ સાધ્વીજી પાસે જઈએ ત્યારે પાંચ અભિગમ સાચવવાના હોય છે. એ પાંચ અભિગમ કયા કયા? જેને જવાબ આવડે એ પોતે હેન્ડ રેઝ કરશે તો ખ્યાલ આવશે. કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. બોલો. જય જિનેન્દ્ર. પેલું સચેતનો ત્યાગ, બીજું અચેતનો વિવેક, ત્રીજું મુખ વસ્ત્રિકા, ચોથું અંજલીકરણ અને પાંચમું મનની એકાગ્રતા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે બીજો પ્રશ્ન, નવ પદવી કઈ કઈ? 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 રેખાબેન શાહ. જય જિનેન્દ્ર. નવ પદવીના નામ. નવ પદવીના નામ. રેખાબેન શાહ. હેલો. હા. હેલો. હા, જય જિનેન્દ્ર. હેલો, જય જિનેન્દ્ર. હા, જય હા, જિનેન્દ્ર. બોલો. પેલી પદવી તીર્થંકર, બીજી ચક્રવર્તીની, ત્રીજી વરદેવની, ચોથી વાસુદેવ, પાંચમી કેવડીની, છઠ્ઠી સાધુની, સાતમી શ્રાવકની, આઠમી સમકીતીની અને નવમી માંડલિક રાજાની. બહુ સરસ, બહુ જય સરસ. જય. થેન્ક યુ. હવે છેલ્લો પ્રશ્ન, આનંદ શ્રાવકે નું શ્રાવકપણું કેટલા વર્ષનું હતું? આનંદ શ્રાવકનું શ્રાવકપણું કેટલા વર્ષનું હતું? આનંદ શ્રાવકનું શ્રાવકપણું કેટલા વર્ષનું હતું? હા, જય જિનેન્દ્ર. બોલો. જય જિનેન્દ્ર. જય 20 જિનેન્દ્ર. વર્ષનું હતું. 20 વર્ષનું. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર. જય જિનેન્દ્ર.